મોર્નિંગ મિત્રો, આપણે આજે ઉદ્દીપન, પ્રવર્ધક અને ઉદ્દીપકીય ઝેર વિશેની માહિતી લેવાના છે. પહેલા થોડીક વધારાની ચર્ચા કરી નાખીએ. જે કાલના લેક્ચરમાં આપણે ભણી ગયા છીએ એની અંદર કઈ વાત કરી હતી કે દ્રાવણમાં અધિશોષણ ફ્રુનલીચ અધિશોષણ મુજબ કઈ રીતના થાય એના માટેનું એક સૂત્ર હતું કે ભાઈ સાંદ્રતાના સમપ્રમાણમાં હોય છે અધિશોષણ. દ્રાવણ શબ્દ આપણે લઈએ તો શું આવશે? ત્યાં અધિશોષણ સાંદ્રતાના સમપ્રમાણમાં હોય છે. ઓલામાં શું હતું? ફ્રુનલીચ અધિશોષણમાં ઘન અને વાયુની વાત હતી, દ્રાવણ નહોતું ત્યાં, તો એની અંદર જે છે અધિશોષણ એ દબાણના સમપ્રમાણમાં હતું. અહીંયા છે એ સાંદ્રતાના સમપ્રમાણમાં છે. એના માટેનું એના જેવું જ સૂત્ર, સાંદ્રતા માટેની સંજ્ઞા જે સી આપેલી છે એઝ ઇટ ઇઝ બાકી ફોર્મ્યુલા છે. બરાબર, આના વિશેની આપણે કમ્પ્લીટ માહિતી લીધી હતી. ધેન આફ્ટર અધિશોષણના કેટલાક ઔદ્યોગિક ક્ષેત્રે જે ઉપયોગ થાય છે એમાં 10 ઉપયોગ ટોટલ હતા કે શૂન્ય અવકાશ પ્રાપ્ત કરવા માટે, ગેસ માસ્કની બનાવટની અંદર, ભેજ નિયંત્રક તરીકે, દ્રાવણમાંની રંગીન દ્રવ્ય અશુદ્ધિને દૂર કરવા માટે, પછી વિષમાંગ ઉદ્દીપનની અંદર, નિષ્ક્રિય વાયુઓના અલગીકરણમાં, રોગના ઉપચાર માટે, ફીણ પ્લવન પદ્ધતિમાં, છેલ્લે હતી અધિશોષણ સૂચક તરીકે ત્યાં ઉપયોગ થતો. ત્યાર પછી લાસ્ટ વન હતું ક્રોમેટોગ્રાફી વિશ્લેષણ સ્તંભ, એટલે ક્રોમેટોગ્રાફી જે સ્તંભ ક્રોમેટોગ્રાફી છે એની અંદર આનો ઉપયોગ થતો હતો. ટોટલ આ 10 એવી ટૂંકમાં જે ઉપયોગિતાઓ છે કે જેમાં અધિશોષણ સિદ્ધાંતનો ઉપયોગ ક્યાંક ને ક્યાંક થાય છે. બરાબર, આજે આપણે જે જોવાના છીએ આખો નવો ટોપિક ચેપ્ટરનો ઉદ્દીપન, જેમાં ઉદ્દીપક શબ્દ તમે લોકો પહેલેથી સાંભળો જ છો. ઉદ્દીપન શું છે એ પણ આપણને ખબર જ છે. પ્રવર્ધક અને ઉદ્દીપકીય ઝેર વિશે આપણે આજે થોડુંક વધારે માહિતી પણ લેશું. સૌથી પહેલા ખબર છે છતાં પણ ઉદ્દીપક અને ઉદ્દીપન શું છે, વ્યાખ્યા જોઈએ, ઉદાહરણ પણ જોઈએ. પદાર્થ કે જે રાસાયણિક અને જથ્થાત્મક રીતે કેવો છે, અપરિવર્તનીય એટલે કે ફેરફાર થયા વગર રહે છે, પરંતુ રાસાયણિક પ્રક્રિયાના વેગમાં ફેરફાર કરતો હોય તેને આપણે શું કહીએ? ઉદ્દીપક કહીએ છીએ. બરાબર, રાસાયણિક પ્રક્રિયા દરમિયાન જો કોઈ એક પદાર્થ રાસાયણિક અને જથ્થાત્મક રીતે કેવો છે, અપરિવર્તનીય, એની અંદર કોઈ ફેરફાર આવતો નથી કે ટૂંકમાં ચેન્જીસ એના બંધારણમાં આવતા નથી, પરંતુ શું થાય, રાસાયણિક પ્રક્રિયાના વેગમાં ફેરફાર કરે તો એને આપણે શું કહી શકીએ? ઉદ્દીપક કહી શકીએ. અને એ જે ઘટના બને છે એને આપણે શું કહી શકીએ? ઉદ્દીપન કહીએ. બરાબર, સાદું એક એક્ઝામ્પલ, પોટેશિયમ ક્લોરેટ KClO3 ની 653 થી 873 કેલ્વિન તાપમાને જો પ્રક્રિયા થાય તો એ વિઘટન પ્રક્રિયા થઈને શું થાય? KCl અને 3O2 આમાંથી છૂટું પડે છે. પણ મિત્રો આમાં છે ને માત્ર તાપમાન આપ્યું છે, એ પણ ઊંચું તાપમાન છે, જેના લીધે પ્રક્રિયા કેવી છે? અત્યારે ખાલી ધીમી છે, વિઘટન તો થાય જ છે પણ ધીમી પ્રક્રિયા છે, જેમાં જે સમય હોવો જોઈએ એના કરતા થોડોક વધારે સમય લાગે છે. પણ એના બદલે જો આપણે એમાં ઉદ્દીપક ઉમેરીએ તો, એટલે કે અહીંયા 2 મોલ્સ ઓફ KClO3 એઝ ઇટ ઇઝ લીધું છે, ઉદ્દીપક તરીકે MnO2 નો પાવડર લીધો છે, MnO2 નો પાવડર. હવે જો ઉદ્દીપક ઉમેરવામાં આવે છે ને તો બીજો ફાયદો એ છે કે તમે તાપમાન થોડુંક નીચું રાખશો ને તો પણ પ્રક્રિયા થઈ શકશે ખરી, અને નીપજ તો એ જ બને છે. પણ ફાયદો શું થાય છે? પ્રક્રિયા ખૂબ જ ઝડપથી વિઘટન પામે છે. ઇટ મીન્સ કે પ્રક્રિયાનો જે રિએક્શન રેટ, પ્રતિક્રિયાત્મકતા છે એ વધી જશે. ઇટ મીન્સ ઓછા સમયમાં તમને લોકોને નીપજ પ્રાપ્ત થઈ જાય. બરાબર છે, ઉદ્દીપક વિશે ખબર જ છે, લાંબી વાત કરવાની ખાસ જરૂર નથી, કેમ કે ઉદ્દીપક અને બાયોલોજીમાં ઉત્સેચક બંનેના કામ શું છે? રાસાયણિક પ્રક્રિયા કાં તો જૈવ રાસાયણિક પ્રક્રિયાના વેગને વધારવાનું છે. એ પ્રક્રિયામાં ક્યારેય ભાગ લેતો નથી. બરાબર છે, ક્ષણિક, હા, એની એક ક્રિયાવિધિ છે કે ક્ષણિક પ્રક્રિયક સાથે બંધ બનાવે છે અને પછી પ્રક્રિયક સીધો નીપજમાં રૂપાંતરિત થાય અને ઉદ્દીપક છે એઝ ઇટ ઇઝ લાસ્ટમાં પ્રક્રિયાને અંતે તમને મળી જાય છે. બરાબર, આ તો તમને ખ્યાલ જ છે. લાસ્ટ જોઈએ, આ જ રીતે અસંખ્ય રાસાયણિક પ્રક્રિયાઓના વેગ અલ્પ માત્રામાં બાહ્ય પદાર્થની અલ્પ માત્રાની હાજરીના લીધે ફેરફાર પામે છે. તમે એટલો ગમતો પદાર્થ બહારથી એવો નાખેલો છે જેના લીધે થોડો ઘણો પણ વેગમાં ફેરફાર થાય છે, તો એ પદાર્થને આપણે ઉદ્દીપક તરીકે ઓળખી શકશું. એટલા માટે એ લોકોએ નામ આપ્યું, ઉદ્દીપક નામ સૂચવ્યું છે.
કોને? તો એ અલ્પ માત્રામાં ઉપયોગમાં લેવાતો જે પદાર્થ છે અને એના લીધે ફાયદો શું થાય છે? અલ્પ માત્રામાં પ્રક્રિયાના વેગમાં વધારો થાય છે. તો એ લોકોએ એના માટેનું નામ આપ્યું, આને કહેશું આપણે ઉદ્દીપક. એન્ઝાઇમ, ઉત્સેચક બાયોલોજીમાં આવે છે. બરાબર છે? સમજાણું અહીંયા ઉદ્દીપક અને ઉદ્દીપન ડેફિનેશન તો આ છે જ. ઉદાહરણ યાદ રાખજો. બરાબર, 2 માર્કની અંદર પૂછાય તો આટલું તમને લોકોને આવડવું જોઈએ. હવે બાકીની બીજી 2 વ્યાખ્યાઓ છે પ્રવર્ધક અને ઉદ્દીપકીય ઝેર અથવા ઉદ્દીપકીય વિષ. વિષ અને ઝેર બે એકબીજાના સમાનાર્થી શબ્દો છે, એટલે તમને લોકોને ખ્યાલ હોવો જોઈએ. હવે ઉદ્દીપકની સક્રિયતામાં વધારો કરનાર પદાર્થને ઉદ્દીપકીય શું કહેવાય? પ્રવર્ધક કહે છે. ઉદ્દીપક પ્રવર્ધક સક્રિયતામાં વધારો કરે છે તો એને શું કહેવાય? ઉદ્દીપક પ્રવર્ધક. અને ઉદ્દીપકની સક્રિયતામાં શું કરે છે? ઘટાડો કરનાર પદાર્થ હોય તો એને શું કહેવાય? ઉદ્દીપકીય વિષ. દાખલા તરીકે તમે જુઓ, સિમ્પલ વાત છે, તમારી પ્રક્રિયા ઓલરેડી તમે સ્પીડમાં કરેલી જ છે, પણ હવે તમે કોઈ વધારાનો હજુ એક એવો પદાર્થ નાખશો કે તમારે વેગની અંદર વધારો થઈ જાય. બરાબર, વેગની અંદર વધારો થઈ જાય એને આપણે શું કહી શકીએ? ઉદ્દીપક પ્રવર્ધક એવું કહી શકીએ. સિમ્પલ વાત છે, તમે લોકો કન્ટિન્યુઅસ સ્પીડમાં દોડો છો, હવે તમને એમાં રેડબુલ મળી જાય, એનર્જી ડ્રિંક મળી જાય, તો તમારે સ્પીડની અંદર શું થાય? વધારો થઈ શકે. ઇન પ્લેસ ઓફ કોક ધક્કા મારી દે તો, પાછળથી દોડતા હોય ને ધક્કો મારી જાય તો 2-3 કેમ ગોથા મારી જાય સીધે સીધો. એટલે જો તમને રેડબુલ આપે છે, દાખલા તરીકેની વાત છે આ, એટલે વધારે વિચારતા નહીં, એમાં પાછા આ એક્ઝામ્પલ નો લગતા રેડબુલ વાળા. બરાબર છે? એટલે આપણે શું કહેવા માંગીએ છીએ કે કોઈ એક દોડતી વ્યક્તિ છે, ઓલરેડી વેગમાં છે જ, ઓલરેડી પ્રક્રિયાનો વેગ વધારે જ છે, પણ તમે એમાં રેડબુલ આપી દો છો, એનર્જી ડ્રિંક આપી દો છો, તો એની સ્પીડમાં વધારો થઈ જાય, તો એને આપણે ઉદ્દીપક પ્રવર્ધક કહી દીધું. દોડતો તો પ્રક્રિયા વેગીત જ છે ઓલરેડી, પણ હવે એ જ વ્યક્તિને તમે પાછળથી ધક્કો મારી દો તો શું થાય? તો એના વેગની અંદર ઘટાડો થઈ જાય. તો પ્રક્રિયાના વેગમાં ઘટાડો થાય જે પદાર્થને લીધે થાય એને આપણે શું કહી શકીએ? ઉદ્દીપકીય વિષ. સાદા એક્ઝામ્પલથી જોઈએ કે ભાઈ એમોનિયાના ઉત્પાદનની જે હેબર વિધિ છે ને મિત્રો, એમાં એફી ઉદ્દીપક સાથે વધારાનો એક પ્રક્રિયક છે મોલિબ્ડેનમ, MO એટલે મોલિબ્ડેનમ. એ પ્રવર્ધક તરીકે કાર્ય કરે છે. એટલે કે N2 + 3H2 in presence of iron catalyst and gives 2 moles of ammonia. આ જે રિએક્શનનો રેટ જે છે એના કરતા જ્યારે એની અંદર વધારાનો બીજો પ્રક્રિયક જે હેલ્પફુલ થાય છે એફીને, શું તરીકે? ઉદ્દીપક પ્રવર્ધક તરીકે. કોણ હશે? મોલિબ્ડેનમ. જેના લીધે શું થશે? પ્રક્રિયાના વેગની અંદર વધારો થશે. બરાબર છે? એટલે મિત્રો આ ક્વેશ્ચન છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, તમારે યાદ રાખવાનો છે. અને આ પણ પૂછાય છે, ઉદ્દીપક પ્રવર્ધક એટલે શું? એક્ઝામ્પલ આપો. મોલિબ્ડેનમ છે એ ઉદ્દીપક પ્રવર્ધક છે કે નથી? નીચેનામાંથી કોણ ઉદ્દીપક પ્રવર્ધક છે? તમને લોકોને યાદ આવવા જોઈએ. જો આ એક્ઝામ્પલ જોયા હશે તો ખબર પડશે. બરાબર છે? ત્યાર પછી બીજું એક એક્ઝામ્પલ જો, આમાં મોલિબ્ડેનમને લીધે શું થાય છે? પ્રક્રિયાના વેગમાં પણ શું થાય છે? હજુ વધારો થાય છે. ઓલરેડી વેગિત તો હતી જ, માથે વધારો થાય છે, એટલે શબ્દ આપ્યો છે પ્રવર્ધક. અને એનાથી ઊંધી પ્રક્રિયા ભાઈ H2SO4 ના ઉત્પાદનની જે સંપર્ક વિધિ છે એમાં શું થાય છે કે ભાઈ SO2 માંથી SO3 બને છે. એમાં આપણે ઉદ્દીપક તરીકે કોઈ એક ઘન પદાર્થ V2O5 વેનેડિયમ પેન્ટોક્સાઇડ નો ઉપયોગ પણ કરીએ છીએ. પણ પ્રોબ્લેમ ક્યાં આવે છે કે જો ઉદ્દીપકમાં કોપરની અશુદ્ધિ હાજર હોય તો એ ઉદ્દીપકીય વિષ ગણાઈ જાય છે. એટલે પ્રોબ્લેમ શું પડી જાય કે ભાઈ કોપર જો અશુદ્ધિ તરીકે V2O5 ની અંદર હાજર રહી ગયું તો એ પ્રક્રિયાના વેગને ઘટાડશે, જે હોય એમાં પણ ઘટાડો કરશે, એટલે ઉદ્દીપકનો ખર્ચો થાય અને પ્રક્રિયા ધીમી થઈ જાય. 2 પ્રશ્ન ઉભા થાય. સમજાય છે એક્ઝેક્ટલી તમને? એટલે આ ઉદ્દીપકીય વિષ વિશેની માહિતી હતી અને અહીંયા ઉદ્દીપકીય પ્રવર્ધક વિશેની માહિતી હતી. એક્ઝેક્ટલી ખબર પડી? ક્લિયર થઈ ગયું આખે આખું? જો તમને 2 માર્કનો ક્વેશ્ચન પૂછાય ઉદ્દીપક અને ઉદ્દીપન એટલે શું, તો આટલું લખવાનું. 3 માર્કની અંદર બધી જ વસ્તુ પૂછાઈ શકે તો તમારે અહીંયા સુધીનું કમ્પ્લીટ લખી નાખવાનું છે. સમજાય છે એક્ઝેક્ટલી? હવે આના પછીનો જે પૂછાઈ શકે એવો ક્વેશ્ચન 3 માર્ક્સની અંદર પૂછાય છે, જો કે મેં ઓલરેડી લખેલો જ છે કે ઉદ્દીપનના પ્રકારોની સમજૂતી આપો. ઉદ્દીપન મિત્રો કેટલા પ્રકારના હોય? તો 2 જ પ્રકારના ઉદ્દીપન છે. એમાં પહેલું જોઈએ તો સમાંગ ઉદ્દીપન. પહેલું સમાંગ છે અને બીજું આવશે વિષમાંગ ઉદ્દીપન. તો સમાંગ ઉદ્દીપન એટલે શું? ઉદાહરણ આપી સમજાવો એવો પ્રશ્ન 3 માર્કની અંદર પૂછાઈ શકે મિત્રો. તો એમાં આપણે ડેફિનેશન અને એના એક્ઝામ્પલ્સ આપવાના રહેશે. સમજાય છે એક્ઝેક્ટલી? જોવો જોઈને 3 માર્ક અથવા 2 માર્કની અંદર પૂછાય તો ઓછા ઉદાહરણ આપવાના. 3 માર્કની અંદર હોય તો આ જેટલું લખેલું છે એટલું બધું જ લખવાનું થશે. બરાબર છે? જોઈએ ડેફિનેશન શું છે સમાંગ ઉદ્દીપન. ખાસ ધ્યાન આપજો અહીંયા.
જ્યારે પ્રક્રિયક અને ઉદ્દીપક, જો પ્રક્રિયક અને ઉદ્દીપક એક સમાન કલા એટલે કે કેવી, વાયુ અથવા પ્રવાહી બેમાંથી કોઈ એક જ સમાન કલાને આપણે અવસ્થા પણ કહેશું કે ભાઈ પ્રક્રિયક ઉમેરેલો છે ને એ વાયુ અવસ્થામાં છે, તો ઉદ્દીપક પણ કેવો હોવો જોઈએ, વાયુ અવસ્થામાં જ હોવો જોઈએ. સમાંગ માટેનો આ ક્રાઇટેરિયા છે. પ્રક્રિયક લિક્વિડ ફોર્મમાં છે તો ઉદ્દીપક પણ કેમાં હોવું જોઈએ, લિક્વિડ ફોર્મમાં જ હોવો જોઈએ. સોલિડ હોય તો પ્રક્રિયક પણ સોલિડ. ટૂંકમાં ઉદ્દીપક અને પ્રક્રિયક બંને એક જ અવસ્થાના હોવા જોઈએ. એટલે લખ્યું છે પ્રક્રિયક અને ઉદ્દીપક એક સમાન કલા કઈ, પ્રવાહી કે વાયુ માં હોય તો આ ક્રિયાને શું કહેવાય, સમાંગ ઉદ્દીપન કહે છે. અને તેમાં વપરાતા ઉદ્દીપકને શું કહેવાય, સમાંગ ઉદ્દીપક કહે છે. જે ઉદ્દીપક વપરાણો છે એને સમાંગ ઉદ્દીપક. ડેફિનેશન ઉપરથી આપણે સીધા એક્ઝામ્પલ જ જોઈએ એટલે સીધી ખબર પડશે. જો આમાં છે ને એક્ઝામ્પલ લખો ને એમાં જો હવે પિંક કલર જ્યાં જ્યાં દેખાય છે ને એ બધી એટલી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે એ નહીં બતાવીએ ને તો માર્ક્સ કપાશે. કેમ કે અહીંયા જે વાત ચાલે છે ને એ સમાંગ ઉદ્દીપનની ચાલે છે અને એમાં દરેક પદાર્થ પ્રક્રિયક અને ઉદ્દીપકની આપણે અવસ્થા જણાવવી પડશે. ગેસિયસ ફોર્મમાં છે કે લિક્વિડ ફોર્મમાં છે કે સોલિડ ફોર્મમાં છે. બરાબર છે. તો અહીંયા જોવું છે લેડ ચેમ્બર વિધિ. લેડ ચેમ્બર વિધિની અંદર શું થાય છે કે ભાઈ SO2 માંથી SO3 ની અંદર રૂપાંતરણ થાય છે વાતાવરણના ઓક્સિજન સાથેની પ્રક્રિયા, જેમાં NO ગેસિયસ ફોર્મમાં અથવા તો બે માંથી કોઈ પણ એક, અથવા તો ક્લોરીન, એ પણ કયા અવસ્થામાં છે, જો પ્રક્રિયક આપણો ગેસિયસ ફોર્મમાં છે, ઉદ્દીપક પણ ગેસિયસ ફોર્મમાં છે, તો આ બંને ગેસિયસ ફોર્મમાં છે તો આ સમાંગ ઉદ્દીપક છે. કોણ સમાંગ ઉદ્દીપક છે, NO અથવા તો Cl, બેમાંથી કોઈ પણ વાપરેલો હોય તો એ સમાંગ ઉદ્દીપકની પ્રક્રિયા છે. સીધી જ ખબર પડી જાય મિત્રો, બંનેની અવસ્થા આપણને આપેલી હોય એટલે સીધી ખબર પડે કે સમાંગ ઉદ્દીપનની પ્રક્રિયા છે કે વિષમાંગ ઉદ્દીપનની છે. હવે તમને આ વિષમાંગ ઉદ્દીપન સમાંગ ઉદ્દીપનની અંદર ઉદ્દીપક પૂછે તો કયો, આ વચ્ચે લખેલો હોય એ જ હોય ને, બીજો તો કોઈ ન હોય. બરાબર. ત્યાર પછી બીજી જોઈએ મિથાઇલ એસિટેટના જળ વિભાજનમાં. તમને લોકોને નામ આવડે છે, મિથાઇલ એટલે કે CH3, એસિટેટ એટલે શું, CH3 બોલો. મિથાઇલ એસિટેટ છે લિક્વિડ ફોર્મમાં છે, એની અંદર પાણી ઉમેરેલું છે લિક્વિડ ફોર્મની અંદર, ને ઉદ્દીપક તરીકે આપણે H+ એસિડ એટલે કે HCl લિક્વિડ ફોર્મનો ઉપયોગ કરવાનો છે. તો જોવો જોઈએ ને અહીંયા લિક્વિડ ફોર્મમાં જે પ્રક્રિયક છે એ જ અવસ્થાની અંદર કોણ છે, ઉદ્દીપક આપેલો છે. કયો, આ HCl. બંને એક જ સરખી કલા, એક જ સરખી અવસ્થા. કલા અને અવસ્થા એકબીજાના સમાનાર્થી છે. હું પહેલાય કીધું હતું, પાછું કહું છું, ખાસ મૂંઝાતા નહીં. કલા એટલે અવસ્થા, પદાર્થની મૂળભૂત 3 અવસ્થા આપણે ભણીએ છીએ. બરાબર. ઘન, પ્રવાહી અને વાયુ, એના સિવાયની આપણે ભણવાની જરૂર પડતી નથી અત્યારે, 12મા ધોરણ સુધી તો નથી જેમ. બરાબર. તો આ બંને એક જ સરખી અવસ્થામાં છે એટલા માટે આ સમાંગ ઉદ્દીપનની પ્રક્રિયા છે. પછી પ્રક્રિયા તમારે પૂર્ણ કરવાની છે કે અહીંયાથી બનશે શું, તો CH3COH અને CH3OH એટલે એસિડ અને આલ્કોહોલ આવું કંઈક છૂટું પડે છે ખરી. કઈ રીતના છૂટું પડે છે એ આપણે ઓર્ગેનિકમાં ભણશું. બરાબર છે. બહુ સિમ્પલ છે. H અને OH આ રીતના હોય, H અને OH. પછી અહીંયાથી શું થાય, ભાગ પડે એટલે શું થાય કે આ H જે છે એ ક્યાં જોઈન્ટ થાય, આ O સાથે, અને OH ક્યાં જોઈન્ટ થાય, CH3 સાથે. બહુ સિમ્પલ છે, આવડી જાય એવી રિએક્શન છે આ અત્યારે. બાકી આનો નિયમ જુદો છે. આમાં જે છે ને ઓક્સિજન સાથે OH આવે અને CH3O ની સાથે ભાગ છે ને અહીંયા વચ્ચેથી પડે છે. મિકેનિઝમ આપણે 12મા ધોરણની અંદર જ્યારે ઓર્ગેનિક સ્ટાર્ટ થશે ને ત્યારે એક્ઝેક્ટલી જોશું કે કઈ રીતના પ્રક્રિયા બને છે. બરાબર. અત્યારે ખાલી એમનેમ યાદ રાખી લો, યાદ રાખવા માટે કે આની સાથે H આવ્યો અને આની સાથે OH આવ્યો. બરાબર છે. બોન્ડ બ્રેકિંગની મેથડ સાચી બીજી છે, પણ યાદ રાખવા માટે હું વાત કરું છું. બરાબર છે. તો તમે યાદ રાખી શકશો, અહીંયા H આવ્યો અને અહીંયા કોણ આવ્યો, OH આવ્યો. અહીંથી વચ્ચેથી બંધ બ્રેક થાય તો. બરાબર છે. અત્યાર પૂરતી વાત છે. પછી જયારે આપણે ઓર્ગેનિક ભણશું ત્યારે હું તમને આ મિકેનિઝમ એક્ઝેક્ટલી કહીશ કે કઈ રીતના થાય છે. બરાબર છે. ત્યાર પછી બાકીના જે 3 એક્ઝામ્પલ હજુ વધારાના છે તો જોઈએ. સુક્રોઝના જળ વિભાજન. સુક્રોઝ એટલે ખાંડ, C12H22O11 એનું જલીય દ્રાવણ છે. જો એક્વિયસ નો મીનિંગ જલીય એટલે લિક્વિડ ફોર્મ જ કહેવાય. જલીય એટલે લિક્વિડ. બરાબર. મીઠાનું દ્રાવણ કઈ અવસ્થામાં હોય, લિક્વિડ ફોર્મમાં જ હોય ને. પ્રવાહી એટલે કે એક્વિયસ અથવા તો દ્રાવણ સ્વરૂપને એક્વિયસ કે છે, પણ અવસ્થા તો એની લિક્વિડ ફોર્મ જ આવે છે. બરાબર. જળીય દ્રાવણ બનાવ્યું છે. H2SO4 અથવા તો H+ ઉદ્દીપક તરીકે આની અંદર વાપરવાનો છે. બરાબર. એક પ્રકારની વિઘટનની પ્રક્રિયા છે. જળીય દ્રાવણની અંદર વિઘટન થશે અને બંનેની જો અવસ્થા જોવો ને, અહીંયા એક્વિયસ અને અહીંયા લિક્વિડ, બે જુદી જુદી ન કહેવાય. એક્વિયસ એટલે લિક્વિડ ફોર્મ જ હોય, એમાં જુદું ન થઈ જાય. બરાબર. તો AQ અને L
સમજાય છે એક્ઝેક્ટલી? બંને એક જ અવસ્થા કહેવાશે, લિક્વિડ ફોર્મ જ કહેવાય, બરાબર. આના ખાંડના જળ વિભાજનથી બનશે શું? તો C6H12O6 ના 2 અણુ બનશે, જેમાં એક ગ્લુકોઝ કહેવાશે, એક ફ્રુક્ટોઝ કહેવાશે. આપણે જૈવિક અણુની અંદર ભણશું, બાકી બી ગ્રુપ વાળાને તો ઓલરેડી આ પ્રક્રિયાઓ 11th ની અંદર જ આવી ગઈ છે કે ખાંડના જળ વિભાજનથી ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ બને છે, બરાબર. આવી પ્રક્રિયા તમારે આવી ગઈ છે. બાકી જો કોઈ નથી ભણ્યા એટલે એ ગ્રુપ વાળા મૂંઝાતા નહીં. આપણે 14 નંબરનું જે ચેપ્ટર છે ને એ પણ જૈવિક અણુ જ છે. જે લોકોને બાયોલોજી વાળા 11th માં ભણી ગયા, આપણે બાયોકેમિસ્ટ્રી તરીકે 12th માં ભણવાના છીએ, બરાબર. એટલે મૂંઝાતા જરાય નહીં. આ શું થયું? વિઘટનની નીપજ. ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ બંનેના આણ્વીય સૂત્ર સમાન છે, પણ ગુણધર્મ જુદા જુદા હોય છે, બરાબર. ત્યાર પછી ઓઝોનનું વિઘટન, તો O3 ગેસિયસ ફોર્મમાં છે, ઓક્સિજન સાથેની પ્રક્રિયા છે ગેસિયસ ફોર્મમાં, અને NO કેટાલિસ્ટ છે એ પણ કયો છે? ગેસિયસ ફોર્મમાં. એટલે પ્રક્રિયક અને ઉદ્દીપક બંને ગેસિયસ ફોર્મમાં છે. છેલ્લે શું બને છે? અહીંયા ઓક્સિજન વાયુ છેલ્લે છૂટો પડે છે. એની અવસ્થા આપણે જોવાની જરૂર નથી, પણ પ્રક્રિયક અને ઉદ્દીપક બંને છે એ ગેસિયસ ફોર્મમાં છે કે નહીં, આપણને એટલું જ ધ્યાનમાં લેવાનું છે, બરાબર. હવે તમને એક્ઝામમાં જ્યારે પૂછશે ને ત્યારે છે ને અહીંયા ગેસિયસ ફોર્મ કદાચ ન લખ્યું હોય તો તમને યાદ હોવું જોઈએ કે આ 5 પ્રક્રિયા છે ને એ સમાંગ ઉદ્દીપનની છે. છેલ્લી 5મી પ્રક્રિયા જોઈ લઈએ આપણે. કાર્બન મોનોક્સાઇડનું ઓક્સિડેશન, તો CO વત્તા હજુ એક 1/2 O2 આપણે એડ કરીએ તો છેલ્લે ક્લોરીન ઉદ્દીપકની હાજરીમાં, જો કાર્બન મોનોક્સાઇડ ગેસિયસ ફોર્મમાં હોય, ક્લોરીન પણ ગેસિયસ ફોર્મમાં છે, એની હાજરીમાં ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરશો એટલે કાર્બન ડાયોક્સાઇડ જે મળે છે, બરાબર. એની અવસ્થા જાણવાની જરૂર નથી, પણ આ બંનેની અવસ્થા સરખી હોવી જોઈએ. તો એ સમાંગ ઉદ્દીપનની પ્રક્રિયા છે, અને સમાંગ જે ઉદ્દીપક છે એ કોને કહેવાય? તો ક્લોરીન, નાઇટ્રોજન મોનોક્સાઇડ, H2SO4, આગળ કોણ કોણ યુઝમાં લેવાના? HCl અને NO, બરાબર છે. એટલે સમાંગ ઉદ્દીપન આખું 3 માર્કની અંદર અહીંયા સુધીનું લખવાનું થશે. જો 2 માર્કની અંદર પૂછાય, માત્ર પ્રક્રિયા પૂછાય તો 4 પ્રક્રિયા તમારે લખવાની થશે. ટોટલ કેટલી પ્રક્રિયા? 4 પ્રક્રિયા. અને ડેફિનેશન સાથે પૂછાય તો આખો ક્વેશ્ચન તમારે લખવાનો રહેશે, બરાબર છે. આટલું તમને સમજાશે. 2 માર્કની અંદર જો આટલું પૂછાય, આ જ વસ્તુ 2 માર્ક્સમાં પૂછાય તો આ એક વ્યાખ્યા અને બાકીના 3 એક્ઝામ્પલ તમારે લખી નાખવાના. હું તો કહું છું 5 યાદ રાખજો, કેમ કે MCQમાં કોઈ પણ એક્ઝામ્પલ પૂછાઈ શકે અને પૂછે કે નીચેનામાંથી કઈ સમાંગ ઉદ્દીપનની પ્રક્રિયા નથી કાં તો છે, તમને સિલેક્ટ કરતા આવડવું જોઈએ. 5 જો આવડતી હશે તો તમને એ આવડશે, બરાબર છે. તો આજે મિત્રો અહીંયા સુધી જ રાખીએ.